નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આવનારા સમયમાં ભારત દેશમાં પંજાબમાં ચૂંટણી આવી રહી. તો પંજાબમાં અત્યારે અરવિંદ કેજરીવાલના પક્ષની આમ આદમી પાર્ટીની સરકાર છે. ભગવત માન એના મુખ્યપ્રધાન છે. પણ અત્યારે જે વાતાવરણ બની રહ્યું છે અને આ સરહદી જે આપણા રાજ્યો છે, પંજાબ છે, જમ્મુ કાશ્મીર છે, હરિયાણાનો અમુક ભાગ છે, હિમાચલ, આ બધા જે રાજ્યો છે ને તે આપણા ભારતના કમાઉ રાજ્યો પણ કહેવાય. આ બધા રાજ્યોમાં મુખ્યત્વે ખેતી અને આ ખેતીનો વેપાર એમના માટે બહુ જ મહત્વનો છે. આ રાજ્યોમાં ખરેખર બહુ સારી ખેતી થાય છે અને એનાથી લોકો સુખી પણ છે. આ બધા રાજ્યો પર મીન રાશિ અને મકર રાશિનું પ્રભુત્વ જોવા મળે છે. મકરનો સ્વામી શનિ છે અને મીનનો સ્વામી ગુરુ છે. મીન રાશિ પર અત્યારે 7.5 ચાલી રહી છે અને આ 7.5 ચાલુ હોવાથી આ બધા રાજ્યોમાં આતંકવાદી હુમલાઓની શક્યતાઓ બહુ મોટી દેખાય છે. આતંકવાદી હુમલાથી ઘણા બધા નિર્દોષ લોકો આ રાજ્યમાં જાન ગુમાવી શકે છે. આવનારા સમયમાં આ બધા પ્રદેશોમાં, ખાસ કરીને પંજાબમાં, રાજકારણમાં બહુ મોટી ઉથલપાથલ આવતી દેખાય છે. રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળે અને કેટલીક જગ્યાએ તો સત્તા પરિવર્તન થાય. આ રાજ્યોમાં આ વર્ષે સારો પાક થાય, વરસાદ પાણી સારા છે તો સારું અનાજ ઉગી નીકળે, કૃષિ ઉત્પાદન વધે અને ખેડૂતો ખુશખુશાલ રહે. આ જે રાજ્યો છે ને એમાં ઘણા રાજ્યોમાં પ્રજા અને સરકાર વચ્ચે ઘર્ષણની શક્યતાઓ પણ નકારાતી નથી. પડોશી દેશથી ઘૂસણખોરીનું પ્રમાણ વધે અને એમાં આપણા નેતાઓ સામેલ હોય અને ઘણા ટોચના ત્યાંના જે સ્થાનિક રહેવાસીઓ છે, નેતાઓ છે, એની સંડોવણી બહાર પણ આવે અને આ રાજ્યમાં કેન્દ્ર સરકારના સહયોગથી ઘણા બધા વિકાસના કાર્યો પણ થાય. આમ આ વર્ષના જે ગ્રહમાન છે અને જે સંજોગો છે એ જોતા આ રાજ્યોમાં કટોકટી સર્જાવાની શક્યતાઓ પણ બહુ ચોક્કસ રીતે દેખાય છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આપની સરકાર નબળી પડતી હોય એવા એંધાણ છે. પંજાબમાં એને સત્તા ગુમાવવી પડે તો નવાઈ નહીં અને એના કારણે અરવિંદ કેજરીવાલ બીજા રાજ્યો તરફ નજર નાખી રહ્યા છે. અત્યારે એને જે પેલી કોકરોચ જનતા પાર્ટી ઊભી કરી એનો ઉપદ્રવ વધી રહ્યો છે, પણ સરકાર મજબૂત હાથે એનો સામનો કરી રહી છે. આ જગ્યાઓમાં પૂરથી જાનમાલને નુકસાન થવાની શક્યતા છે, જે આપણે જોઈ ચૂક્યા. આ રાજ્યોમાં ચૂંટણી થશે તો કેન્દ્ર સરકારને સારો ફાયદો મળવાનો છે. આપણા ભારતનું જે એક સુંદર નજરાણું છે કાશ્મીર, ત્યાં આતંકવાદી હુમલાઓથી દેશને નુકસાન થાય. આતંકવાદી પ્રવૃત્તિઓથી આપણા દેશની છબી ખરડાઈ શકે છે. પ્લેન ક્રેશ અને ટ્રેનની દુર્ઘટના, આમાં પણ લોકો જાન ગુમાવી શકે એવી શક્યતાઓ નકારી નથી શકાતી. આ પ્રદેશોમાં જે સરકારો ચાલી રહી છે તેમાં ઘણી બધી ઉથલપાથલ આવે, ઘણા બધા પક્ષ પલટુઓ પોતાનું સ્થાન બદલે, પક્ષ પલટે, એનાથી સત્તામાં નુકસાન આવે. જે સત્તા પક્ષ એને સત્તા છોડવી પડે અને આનો સીધો ફાયદો જે અત્યારે જે વિરોધ પક્ષ છે એને ફાયદો થાય. મોંઘવારી વધે ને એના કારણે મધ્યમ વર્ગી જે પ્રજા છે એને બહુ મોટું નુકસાન વેઠવું પડે. આ વર્ષે એ વિક્રમ સંવત 2082 મતલબ ઈસવીસન 2026 માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધીમાં આ જે રાજ્યો મેં કીધા સરહદી વિસ્તારના, એમાં કુદરતી અને કૃત્રિમ બંને આફતો આવતી દેખાય છે. આફતોથી પ્રજા પીડા ભોગવે, રાજકીય કટોકટી ઊભી થઈ શકે છે. આ વિસ્તારોમાં દેશની રક્ષા જરૂરી છે તો સૈન્ય પોતાનું કામ કરે અને દેશની રક્ષા કરશે. આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભાઈ નિર્દોષ પ્રજામાં હેરાન ન થાય, એને બહુ મોટું નુકસાન વેઠવું ન પડે. તો મિત્રો, આ જે ગ્રહમાન બને છે, આ વસ્તુ કદાચ હું આ વિડીયોમાં 3જી-4થી વાર આ વર્ષમાં કહું છું. મેં કીધું છે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર એન્ડ, આ 2 મહિનાનો જે ગાળો છે ને એ ખરેખર દેશ માટે થોડોક મુશ્કેલી ભર્યો સાબિત થઈ શકે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે
હમણાં જ એક પેલું આંદોલન પૈતું, હવે ફરી પાછી એની એ કરી રહ્યા છે લોકો, પણ સરકાર કડક આ તેને દબાવવા માટે તૈયાર થઈને બેઠેલી છે. પણ અફવાઓનું બજાર એટલું બધું ગરમ છે અને લોકો સુધી એટલી ખોટી માહિતી પહોંચાડાઈ રહેલી કે જેનાથી લોકોનું મન વિચલિત થતું દેખાય છે. તો ચોક્કસ કહું છું, લોકોએ વિચલિત નહીં થવું. અત્યારની આપણી જે મજબૂત સરકાર છે એની પર ભરોસો રાખીને ચાલવું આપણા માટે જરૂરી છે. હમણાં જ 15મી ઓગસ્ટે નરેન્દ્રભાઈએ જે વાત કરી એને આપણે બહુ સમજવાની અને વિચારવાની જરૂર છે કે જે લોકો માનસિક રીતે આપણને ખોટી પ્રેરણા આપી રહ્યા છે, ખોટો માર્ગ બતાવી રહ્યા છે, એમાંથી બચીને આપણે બહાર ચાલીએ તો ચોક્કસ ફાયદો થાય. કારણ કે આ લોકોનો ધ્યેય છે કે ભાઈ દેશને દોડવો, દેશમાં અરાજકતા ફેલાવવી, તોફાનો કરાવવા, હુલ્લડ કરાવવા, જાનહાની કરવી અને ગમે તે ભોગે કોઈ પણ એમાં સકંજામાં લઈને સરકારને ક્લચમાં લઈને એને પરેશાન કરવી અને અત્યારની સરકાર રાજીનામું મૂકે એવા સંજોગો એને ઊભા કરવા. પણ શક્ય નથી. આપણી સરકાર સત્યતાથી ચાલે છે અને સત્યતા લોકોની સામે મૂકી. લોકોને ખ્યાલ આવી ગયો. ઘણા બધા યુવાન છોકરાઓ છોકરીઓએ ગમે તે એવા સ્ટેટમેન્ટ આપ્યા, પણ જ્યારે એમને પોતાને ખ્યાલ આવ્યો કે અમે ખોટું કર્યું છે તો અત્યારે માફી પણ માંગી લીધી. પણ હવે આવા લોકો સફળ ન થાય એની કાળજી આપણે રાખવાની છે અને આગળ ચાલવાનું. તો મિત્રો, આવનારા સમયમાં આ જે સરહદી રાજ્યો છે એમાં તકલીફ આવવાની શક્યતાઓ છે, તો આપણે એને ચોક્કસ રીતે સમજશું, વિચારશું. ને આ સ્ટેટના લોકો જે આ વિડીયો જુએ તો એને પોતાના સાથીદારોને પણ આની જાણ કરવી જરૂરી. તો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ને મિત્રો, વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.